રામ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? બકરા ચરે છે અને કપા ઉતારવાનો બાકી છે. આપણે આજને આજ આને સાફ કરી અને વાવી દેવાનું છે. વાહ ઉતારવાનો બાકી છે. જો ઓલો ખૂણો અને અહીંયા થોડી કાયરું રહી ગઈ છે. ચાર આયરું આખી છે. કપાસ ઉતરી ગયો તો બકરા ધરાઈ ગયા. જો ઘરે જાય. મિત્રો કટર વાળો બહુ મોડો આવ્યો. કટાણા ટાઈમ વાગ્યો 6. હવે અમારું કદાચ ભેગું નહીં થાય. કટિંગ કરી ત્યાં રાખ્યો ટ્રેક્ટર જોડી. કટિંગ કરી નાખે ને તો અમે પાછળ કલાકેટમાં કામ કમ્પ્લીટ કરી નાખે. હીરાભાઈ થોડાક મોડા આવ્યા પણ કામ બહુ સારું છે. જો એની સ્પીડ જો. જા કપાન થળિયા ભેગા કરવાનું ચાલુ કરી દીધા છે. જેટલા પાડે એટલા વાહ લગા અમારે ભેગા કરી લેવાના. જોઈને 3 આયરું પાડી 3 ભેગી થતી જાય છે. હેપી કિસાન દિવસ. મિત્રો હાથને દવા થઈ છે. કટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું. છેલ્લી હાર પાડવાની છે ને, ખાલી પાડતો આવે ભાઈ. થોડુંક વાહ વીણવાનું રહ્યો. બોલે હેઠે પૂછીએ ને એટલે વીણાઈ જાય. કટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું હે. થોડુંક વીણવાનું બાકી છે. દાંતી હજી થોડીક બાકી છે. કરાયો બાકી છે. પછી રોટાવેટર વાળા ભાઈની રાહ જોઈ. જો ખેતરમાં લાઇટ ફિટિંગ કરી છે.
કમ્પ્લીટ. કટિંગ નું કામ કમ્પ્લીટ થઈ ગયું હે. થળિયા વીણાઈ ગયા હે. હવે ખેડવાનું રહ્યું. બાકી હાલી ગયો છે. રોટાવેટર હાલી ગયો હે. અમારે એટલો રહ્યો આગળ આમાં દેખાતો નથી. 4 11 5 કેરા રહ્યા વાવવા, બાકી હોવાય કામ પૂરો. 9 વાગે ચાલુ કર્યો હતો, 9 વાગ્યા. વાવેતરનું કામ એ કમ્પ્લીટ થઈ ગયું. જો આ હેડામાં હમ લાગી ગઈ. ઓકે, દેખાતું નથી હેઠા મોહમમાં. અમારા ટ્રેક્ટરમાં પાછળની લાઇટ નથી તોય વાવી દીધું. અમે તોરિયો બોરિયો બનીને બધું કમ્પ્લીટ આવ્યો ને. બંધ થઈ જાય.